નમસ્તે ગુજરાતી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે ગુજરાતી ક્રિએટર ચેનલ પર। દોસ્તો, તમે અત્યારે જોતા હશો કે તમે સોશિયલ મીડિયામાં જ્યારે પણ જોવો ત્યારે તમને ઘણી બધી યોજના વિશે માહિતી મળતી હોય છે। દોસ્તો, એમાં આપણે અત્યારે કુંવરબાઈનું મામેરું છે તેનો યોજનાનો એક વિડીયો આપણે અપલોડ કર્યો હતો અને વિડીયો બનાવ્યો હતો, તમે એ પણ જોઈ લેજો। અને અત્યારે જે તમને માહિતી આપવાની છે કે લગ્ન પછી કન્યાને આધાર કાર્ડમાં આપણે નામ ચેન્જ કરાવવું હોય તો આપણે એ કેવી રીતે કરાવી શકીએ અને તેની પ્રોસેસ શું હોય છે। દોસ્તો, કોઈપણ બહેનના લગ્ન થાય ત્યારે તેનું પહેલું કામ હોય છે કે તે પોતાના આધાર કાર્ડમાં તેનું નામ સુધારે। પણ દોસ્તો, અત્યારે હાલ આધાર કાર્ડમાં નામ સુધારવા માટે ફરજિયાત તમે જ્યારે કોઈપણ જગ્યાએ જાઓ, મામલતદારે કે જાઓ કે કોઈપણ આધાર કાર્ડની જે કીટ હોય ત્યાં તમે જાઓ ને ત્યાં તમે કહો કે ભાઈ મારે આધાર કાર્ડમાં નામ સુધારવું છે, મારા પતિનું નામ મારા નામ પાછળ કરવું છે અને અટક મારે ચેન્જ કરાવી છે। અને પછી એના માટે કઈ પ્રોસેસ છે તમે જાણો તો તમને એમ કહેવામાં આવે છે કોઈપણ ફોટાવાળું પ્રૂફ લાવો એટલે તમારે ચૂંટણી કાર્ડ આપવાનું હોય છે। દોસ્તો, તમારે લગ્ન થાય એટલે તમારે સૌપ્રથમ પહેલાં તમારું ચૂંટણી કાર્ડ બનાવવાનું હોય છે। તો ચૂંટણી કાર્ડ બનાવવા માટે તમારે શું કરવું અને કેવી રીતે એનું ફોર્મ ભરવું તેના માટે મને કોમેન્ટ કરજો। જો તમારે જાણવું હોય અને માહિતી મેળવવી હોય તો એના માટે હું તમને વિડીયો પણ બનાવી આપીશ। તો દોસ્તો, ચૂંટણી કાર્ડ બનાવવા માટે તમારા પતિનું ચૂંટણી કાર્ડ, તેનું આધાર કાર્ડ અને તમારું જે છે ચૂંટણી કાર્ડ એ તમારે આપવાનું હોય છે, જેના થકી તમારું ચૂંટણી કાર્ડ છે એમાં નામ ચેન્જ થઈ જાય અને તમારું નવું ચૂંટણી કાર્ડ બની જાય અથવા તો તમારા ચૂંટણી કાર્ડમાં સુધારો થઈ જાય। તો આ રીતની પહેલાં પ્રોસેસ છે, જેમાં તમારે પહેલાં ચૂંટણી કાર્ડમાં નામ ફેરવવાનું હોય છે અને પછી એના થકી ફોટાવાળા પ્રૂફ એટલે કે ચૂંટણી કાર્ડ થકી તમારું આધાર કાર્ડ તમારા પતિના નામવાળું થઈ જતું હોય છે। દોસ્તો, આવી રીતે પહેલાં સુધારો કરાવો અને પછી તમે આધાર કાર્ડ માટે અપ્લાય કરશો એટલે તમને ફરજિયાત તમારું નામ છે એ સુધરી જશે અને નવું ચૂંટણી કાર્ડ છે તમારું બની જશે, જે તમે એનો લાભ લઈ શકશો। તો મિત્રો, પહેલાં તમારું ચૂંટણી કાર્ડ સુધારો અને પછી તમારું આધાર કાર્ડ છે એ પણ તમે એમાં સુધારી શકો છો, એમાં કોઈ પણ જાતનો ઇસ્યુ નહીં આવે। જો તમારે વધુમાં વધુ માહિતી જાણવી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરો, હું તેના માટે વિડીયો પણ તમને બનાવી આપીશ। તો મિત્રો, આ વિડીયો જોયો અને તમને માહિતી મળી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો અને તમારે જો ચૂંટણી કાર્ડ કેવી રીતે બનાવવું એની માહિતી જોતી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરો, હું તેના માટે વિડીયો પણ તમને બનાવી આપીશ। તો મિત્રો, થેન્ક યુ, તમે વિડીયોનો અંત સુધી જોયો, તમારો ખૂબ ખૂબ આભાર।